રીંગણા ડીટીયાનું શાક કરવાનું છે આજ આપણે. એટલે આમાં રીંગણાનો ભાગ છે ને એટલો કાઢી નાખવાનો હોય અને ડીટીયાનો ભાગ વધારે તો રાખવાનો હોય છે. એટલે અડધો પહેલા રીંગણું કાઢી નાખશું આપણે. તો કે તળીને થાય છે પણ આપણે બાફીને કરવાનું છે. થોડુંક મીઠું નાખશું, થોડીક હળદર નાખશું. બધું શાકમાં નાખવા માટે બધું કટિંગ થઈ ગયું છે. તેલ, મરચું, હળદર, ધાણા જીરું, મહાલક્ષ્મી ગરમ મસાલો, તમાલપત્ર, આખું જીરું, દહીં, ખાંડ, ડુંગળી, કોથમીર, આદુ લસણની પેસ્ટ, ટામેટા, સવાણું સેવડો અને શીંગ, કાજુ, બાજિયા અને લસણ. તેલ, જીરું તો આપણે વઘાણી નાખશું. લીલું લસણ નાખ, આદુ લસણની પેસ્ટ નાખશું. હવે આપણે કટિંગ કરેલી ડુંગળી જરૂરિયાત મુજબ મીઠું નાખશું, હળદર નાખશું, આપણે ટમેટા નાખશું, મરચું નાખશું, કાજુ, દહીં નાખશું, આ સવાણું અને શીંગ, આપણે બાફેલા રીંગણા ડીટીયા, ધાણા જીરું, મોરસ, ગરમ મસાલો, બાજિયા, કોથમરી. મારી લાઈફમાં મેં પહેલી વાર ખાધું અને સબ્જી બનાવી એટલે બહુ સરસ છે અને એકવાર બનાવ્યા જેવી રહેશે. બહુ સરસ બનાવ્યું છે. કહેવાય કે આ પનીરને પણ ટક્કર આપે એવું શાક બન્યું છે. શાક એક નંબર પણ બહુ સરસ બનાવ્યું છે. રીંગણાના ડીટીયાનું શાક એક નંબર.